હલો સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય ચામુંડમાં. કેમ છો બધા મજામાં? તો જો અમારે વાગે ગા અટાણે 11 ને અમે આજ મા દીકરી જો અટાણે ઉઠ્યો. જીવિકાને આજ રજા હોતી ને તો જીવિકા હોતી રહી ને તે હું હોતી રહી ભેગી. બેની સ્કૂલે ગઈ હતી, વહેલી ઉઠતી, મોડી હોતી, કોઈ ટાઈમ નહોતો રહ્યો, થાકે ગઈ હતી બેદી માતા જીવિકા. તે જો આજ તો હોતી રહી અટાણા સુધી, પછી હું હોતી રહી. જો એ મા દીકરી ઉઠ્યો, સા મૂક્યો મેં, સા પીએ લીએ. જો મારો સા થાય, સા થાય તો મા દીકરી સા પીએ લીએ. હાલો તો સા થઈ જાય તો સા પીએ લીએ. ને જો બેદી રજા હે જીવિકાની, પાછું વળે હોમવર્ક ચાલુ થઈ જાય સ્કૂલ. થોડાક દી હમણાં હે ને મોડા હોતા હોય, વહેલા ઉઠવાની ટેવ ન હોય, મોડા ઉઠતા હોય તો થોડાક દી થાકે ચાહે બિચારા. પણ બે દી થાકે ચાહે એવું વાંધો નહીં આવે હોમવર્ક, કારણ કે રેગ્યુલર થઈ જાય. પછી કાંઈ એમને એવા થઈ જાય, બે દી ઓલું થાય, હાજી મોડા હોવે ને સવારે પાછા મોડા ઉઠે ને આખો સેટિંગ વિખાઈ ગયું હોય ને, એટલે બે દી લાગે. પછતા એવા થઈ જાય. આપણી કી ક્યારેક વહેલું ઉઠવું પડે ન ઉઠાય એના નથી. પછી આપણે કાયમ ઉઠતા હોય તો એવા થઈ જઈએ. અમે જો નાઇટમાં કાંઈ જઈએ ને તે સવારે વહેલું ઉઠવું અમને બહુ ન ગમે, કારણ કે અમે નાઇટમાં જઈએ એટલે આવે ને હોવે જઈએ. પછી 2, 2:30, 3 વાગે ઉઠીએ. તે એ સવારમાં વહેલું ઉઠવું હોય ને તો ન ગમે ને, એવું મોર્નિંગમાં કાંઈ જવું હોય ને તો મોર્નિંગમાં કાંઈ ન ઉઠીએ, કારણ કે નાઇટમાં જઈએ એટલે પછી મોર્નિંગમાં ગમે જ નહીં. એ વહેલું ઉઠે ને મોર્નિંગમાં કાંઈ જવું હોય ને તો ન ગમે અમને. નાઇટના એવા થાય ને એટલે 3 વાગે ઉઠીએ, નિરાયથી ઉઠે, ચા પાણી પીએ, ખાઈ પીએ, પછી 5 વાગે જઈએ. પછી સવારે પાછા આવીએ ત્યારે 7, 7:30 થાય, 7 વાગે પૂગે આવીએ. પછી ચા પાણી નાસ્તો કરે, બસ નિરાયથી હોવે જઈએ, કંઈ ટેન્શન જ નહીં. એટલે એવું મોર્નિંગમાં ન ગમે. મોર્નિંગમાં 6 વાગ્યાની શિફ્ટમાં જતા હોય ને ત્યાં અમે થોડાક દી નવા હવા આવતા ને આવ્યાની શકમાં થોડાક દી જતા મોર્નિંગમાં, તેમ 3, 3:30 ઉઠીએ, બસ ચા પીએ જઈએ. 6 વાગે તો પૂગે જવાનું હોય, 3 વાગે ઉઠતા, ચા પાણી પીએ લઈએ ને જઈએ. જ્યાં ટેક્સી આવે ને જવાનું. પછી ત્યાંથી 5 વાગે નીકળે જાય, 5 વાગે નીકળે ને 6:30 નીકળે. ટેક્સીવાળા હોય 6:30 નીકળે લગભગ વહેલા. પાસની ગાડી છે મળતી, કંઈ ટેન્શન ન મળે. 5-10 મિનિટ વહેલા મોડું થાય તો એ હાલે. ઓલું તેને ટાઈમે પૂગે જ જવાનું. બધું જોયું હાલે. સાથે ગો ને સા પીએ લઈએ. એવું જો અમારે 2 વાગ્યા અટાણે મારે કરવા રૂંઢા. આપણે એમ કહે ને કે રૂંઢા કરવા, રૂંઢા તો રૂંઢા કરવાને તો રૂંઢામાં હે ને હાલ હું હાંજની ખીચડી પડીને તો વઘાર નાખા, ખાઈ દઈએ. ખીચડી વઘારેલ ખાવાનું મન હે ને, કઢી પડીને ખીચડી વઘાર નાખા તો કઢીને ખીચડીને ખાઈલા દહીંને ને. જીવિકા જો ઉપર રમે, એ રમતી હતી. મેં કહ્યું તારે હાલ ખાવું, તો કે મારે તને જ ખાવું. હું ખીચડી વઘારી આવે ખાવી હોય તો તે વઘારીને બરકી ખાવી હે ને તો મણીતા જ હાંજી જ મેં વધારે ઓરી હતી. વઘારીને ખાવાનું મન હતું તેવું વધારે ઓરે, વધારે કરે મૂકાને તો હવારે વઘારી, હવારે ન વઘારીએ વટાને રૂંઢાય વઘાર ના ખાઉં કહા જો ખીચડી વઘારવી. તો તો અમારે હે ના ચોટા 6:30 વાગ્યા, રસોઈનો ટાઈમ થયો. હવે બનાવવા રસોઈ. રસોઈમાં જ દાળ ભાતને ભરેલ મરચાંનું શાક, રોટલા બનાવવા. જો દાળ ભાત તો જીવિકાને હતા, અમે શરદી જેવું હે ને તો જીવિકા દાળ ભાત ખાવા, દાળ ભાત બનાવવા. જીવિકા લે છે જરાક શરદી જેવું, તો એ હતું પાસે ઉપર રમે. મેં જો દાળ બાફવા મૂકી ને ભાતી મૂક્યા. બાર તો જોઈએ ફૂલ પવનની મેન અમારે હે, જો ફૂલ પવન છે, મેં આવે ને પવન છે ને ઢાઢી છે, બધું છે. પવન તો આજ હવાનો હે.